મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુત્રા નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં રિક્ષામાં રહેલ 4 ને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। બેફામ દોડાતા રેતી હેરફેર કરતા ડમ્પરે અકસ્માત સર્જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ પિલુત્રા નજીક ડમ્પરને આગ ચંપી કરી છે। એક રેતી ભરીને જઈ રહેલ ડમ્પર તથા એક રેતી ભરવા જઈ રહેલ ડમ્પરને આગ ચાંપી દીધી છે। દોડી આવેલા ટોળા દ્વારા રોડ ઉપરથી પસાર થઈ રહેલ અન્ય 5 જેટલા ડમ્પરના કાચ ફોડવામાં આવ્યા છે। ડમ્પરને આગ ચાંપતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। પ્રાંતિજ પોલીસને જાણ થતા પ્રાંતિજ પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુત્રા નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં રિક્ષામાં રહેલ 4 ને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। બેફામ દોડાતા રેતી હેરફેર કરતા ડમ્પરે અકસ્માત સર્જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ પિલુત્રા નજીક ડમ્પરને આગ ચંપી કરી છે। એક રેતી ભરીને જઈ રહેલ ડમ્પર તથા એક રેતી ભરવા જઈ રહેલ ડમ્પરને આગ ચાંપી દીધી છે। દોડી આવેલા ટોળા દ્વારા રોડ ઉપરથી પસાર થઈ રહેલ અન્ય 5 જેટલા ડમ્પરના કાચ ફોડવામાં આવ્યા છે। ડમ્પરને આગ ચાંપતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। પ્રાંતિજ પોલીસને જાણ થતા પ્રાંતિજ પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે। સોપટર હશે અને તે આશ્રમ છે હજુ ઉભરાવવાની એ ગાડીઓ લોડિંગથી પાણી લાઈન લીકેજ થતી હોય એટલે એના ખર્ચા પેટે અમે વસવાટ કરવા માટે લઈએ ને, કારણ કે એ લોકો આવીને આપણને કહી ગયેલા હતા કે તમારી પાણીની લાઈન અમે નવી નાખેલી છે, પણ એને આજ સુધી કશું કર્યું જ નહીં એ લોકોએ કશું। કેટલા રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે? કેટલા રૂપિયાનું પાવતી બનાવવામાં આવે? 100 રૂપિયાની પાવતી આપવામાં આવે છે કે એમને મજા? વાર્ષિક કેટલી આવક થતી હોય છે પંચાયતના બાબતે? મિનિમમ 35 ગાડી જાય મિનિમમ 25-35 દિવસ। આપણા તલાટી અત્યારે સ્થળ ઉપર છે કે તલાટી હતા એ બદલાઈ ગયા અને તલાટી નવા 15 થયા। ક્યાંથી આવતા હોય છે એ તલાટી આવતા હતા હિંમતનગરથી અને હાલ ક્યાંથી આવે છે? કમાલપુર કમાલપુરથી 15 થયા। અત્યારે હાલ કમાલપુરથી જ આવે છે। અત્યારે સ્થળ ઉપર આવેલા નથી? ના નવા છે। કેટલી ગાડીઓને આગ ચાંપતી થઈ છે ઉપર આપના ધ્યાને? ટોટલ કેટલી ગાડીઓને અત્યારે હાલ ચાંપતી કરી છે? તો જોઈએ તો ખબર પડે થાય। એટલે અત્યારે હાલ તમને સળગાવવામાં આવી છે ગાડીઓ તો મીઠો હજી આટલા જ આવ્યો છું, હજી પણ એક તો ખાલી ગાડી હરગાઈ છે એવા સમાચાર મળે મને। આ કોઈ કડું બોલે તો એ વખત પોલીસ આવવા નથી। એ બાજુ કેટલી ગાડીઓ સળગાવવામાં આવી છે કે કેટલી ગાડીઓના કાચ તોડવામાં આવે છે? આ એક હરગાયેલી હતા હાલ ગાડીઓ પછી આ બાજુ કેટલી હરગાઈ છે પણ ખબર નહીં। તોડફોડ કેટલી ગાડીની કરવામાં આવેલી છે હવે એ મને ખબર નહીં સાહેબ, એ પણ નથી ખબર? ના હું ગોમમાંથી તમે એ બાજથી આવ્યા તો તમને એ બાજથી ગાડીઓ ના દેખાઈ? આજે આટલા આવ્યું ને એટલે બધા ગાડી આગળ લાગતી હતી એટલે હજર તો જવાય જ નહીં, કારણ ટાયર વાયર ફૂટતું પછી પોલીસ બધું વસે ગાડી કોઈ આગળ